પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્ય વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। સોડપુર શિક્ષક અને આચાર્ય વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા। મારામારીના દ્રશ્યો જોઈ ગામના લોકો ચોંકી ઉઠ્યા। ખેડા જિલ્લાની સોડપુર પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા। શાળામાં પ્રાર્થના બાદ શિક્ષકનો મોબાઈલ જમા કરાવવા બાબતે આચાર્ય અને 6 જેટલા શિક્ષકો વચ્ચે ઝઘડો થયો હતો। મામલો એટલો તો ઉગ્ર બન્યો કે શિક્ષકોએ ભેગા મળી આચાર્ય પર હુમલો કરી દીધો। સામે પક્ષે આચાર્ય પણ સ્થળ પર પડેલ લાકડાનો ડંડો લઈ શિક્ષક પર હુમલો કરી દેતા શિક્ષકને ઈજા પહોંચી। સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જતા હવે સમગ્ર મામલો ચકલાસી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જેમાં આચાર્ય અને શિક્ષકો એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે। નામ સાહેબ? નરેન્દ્ર કુમાર કેશવભાઈ પટેલ। નરેન્દ્રભાઈ, એક શિક્ષકો અને આચાર્ય વચ્ચે મારામારી થઈ, કઈ સ્કૂલની ઘટના છે, શું બનાવ છે, શું કહેશો? પેશન્ટર શાળા સોડપુર, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા। ત્યાં આ સવારે આજે મોર્નિંગ સેશનમાં જ આ થયું છે। એમાં હું જે શિક્ષણ સુધારણા માટે જે કામ કરી રહ્યો છું, શિક્ષણ વિભાગ અને સરકારશ્રી જે પ્રયત્નો કરી રહી છે અને એક એસ્ટાટની ફરજમાં જે આવે છે એ પ્રમાણે જે હું કામ લેવા જઈ રહ્યો છું, મેં આવીને જોયું છે કે બાળકોનું શૈક્ષણિક સ્તર ઘણું બધું નબળું છે અને એના માટે અવારનવાર મારા સ્ટાફ મેમ્બર જે કંઈ છે એ બધાને સલાહ સૂચનો પ્રેમપૂર્વક રીતે ખૂબ આપ્યા છે। મેં જ્યાં જરૂર પડે ત્યાં લેખિત સૂચના પણ મેં કાઢી છે, તેમ છતાં પણ એમાં કોઈ પણ પ્રકારનો સુધાર નથી થયો। દાખલા તરીકે FLNની બાબત તો સરકારશ્રીએ શરૂઆત જૂન માસથી જ FLN માટેની વાત કરી છે, તો ગઈકાલે મેં એની સમીક્ષા કરી તો એમાં આજ દિન સુધી માત્ર 2 જ મૂલ્યાંકન શિક્ષકો દ્વારા થયા અને રોજે રોજ 1 કલાક મૂલ્યાંકન FLN સંદર્ભે જે કામ થવું જોઈએ એ કામ થયું નહીં। એટલે મેં રોજ કામ કરી અને બધા શિક્ષકોની સહી એમાં લીધી। એ ઉપરાંત અતિશય આ રીતે કામ ન થવાના કારણે મેં કાલે પ્રાર્થના સંમેલનની અંદર બાળકોને કહ્યું કે ભાઈ, તમારા શિક્ષણ માટે મને ખૂબ ચિંતન હું કર્યા કરું છું અને એના માટે પ્રયત્નો પણ છે, પણ હજુ સુધી મને એના ઠોસ પરિણામો મળતા નથી। એટલે જ્યાં જ્યાં કાચું કામ છે અને એમાં શિક્ષકોની કેટલીક કામના સંદર્ભની અનિયમિતતા હતી, કેટલાક 1-2 શિક્ષકો એવા છે કે શાળા સમય બાદ આવવું, વર્ગખંડ કાર્યની અંદર પણ મોબાઈલનો ઉપયોગ કરવો, તો આ બધી ઘણી બધી એવી બાબતો મને ધ્યાનમાં આવી હતી। એટલે અવારનવાર મારા સલાહ સૂચનો એમને હતા જ, પણ ગઈકાલે જ્યારે આ બાબતે મેં બાળકોને પ્રાર્થનામાં કહ્યું કે ભાઈ જુઓ, હવે તમારા વર્ગની અંદર જો તમારા વર્ગ શિક્ષક કે વિષય શિક્ષક જો લેટ આવતા હોય તો એની જાણ તમારે મને કરવી અને વાલીને પણ કરવી। જો તમને સમયસર નથી ભણાવતા અથવા તો લેખન કાર્ય જેવું, એકમ કસોટી જેવું જો કદાચ વર્ગોમાં જ તપાસે છે તો એ ઓલરેડી શાળા સમય બાદ તપાસવાનું છે અને શિક્ષણ કાર્ય બાળકોનું અટકવું ના જોઈએ। હા, કે જો બાળકોને કાપા કાર્ય કરાવ્યું હોય અને પછી જ્યારે બાળકો એમની નોટબુકમાં કાપા કાર્ય કરતા હોય ત્યારે એ બીજું કોઈક લેખન પટ્ટીવાળું કામ હોય તો એ કરી શકે, પણ બાળકો નવરા બેસી રહે અને લેખન કાર્ય કરે એ યોગ્ય નહોતું। એટલે એ બાબતે મેં જ્યારે ધ્યાન દોર્યું બાળકોને તો એમને વિશેષ માઠું લાગી અને એમણે એક ગેરકાયદેસર રીતે ટીમ બનાવી અને મારી સાથે કોઈ પણ બહાને વાંકું પાડીને પણ આ મોટો ઇસ્યુ ઊભો કરવાનો એમનો ધ્યેય હતો જ। એટલે શું ઘટના બની? આજે સવારે જ જે મોબાઈલ મૂકવાની વાત હતી કે ભાઈ આપણે મસ્ટરની અંદર સહી કરી છે એટલે આવી ગયા એટલે આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અને બાકીના કામો આપણે કરવાના હોય છે, એટલે તમે મોબાઈલ રજિસ્ટરની અંદર નોંધ કરી અને મૂકી દો। એમાં કિરીટભાઈ કાનાભાઈ વાળંદ કે જે જિલ્લા ફેરથી અહીંયા આવેલા છે, એમની સાથે અગાઉ પણ મારા પહેલા જ દિવસે એમને એવું લાગ્યું કે હું ટોર્ચરિંગ કરું છું। પહેલા દિવસે મારી સાથે કામ પણ નથી કર્યું તો હું ટોર્ચરિંગ કેવી રીતે કરી શકું? મારી સાથે સતત કામ કરે તો ટોર્ચરિંગ કહેવાય। હવે આજે આ બધા એક યુનિટી કરી અને જે આવે અને સવારે આ કિરીટભાઈ સાથે મેં કીધું કે ભાઈ તમે અત્યારે તમારો મોબાઈલ છે એ જમા કરાવી દો, તો કહે છે કે મને પ્રાર્થના પછી, નિયમ પ્રાર્થના પછીનો છે। એટલે મેં કીધું કે ના ભાઈ, આપણે ડ્યુટી ઉપર હાજર થઈ ગયા એટલે આપણે મોબાઈલ મૂકી જ દેવાનો આવે। એટલે એ રીતે એમાં ઝપાઝપી થઈ, મોબાઈલની અંદર વિડીયો પણ ઉતર્યો, સીસીટીવી કેમેરા પણ આપણા ચાલુ જ હતા। ત્યારબાદ પછી બધા જ શિક્ષકો, જે 6 શિક્ષકોના નામ મેં અંદર લખાવ્યા છે અહીંયા, એ 6 શિક્ષકોએ એક યુનિટી બનાવી અને મારી સાથે મારામારી કરી છે। એ સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ છે જ। અને ત્યાર પછી વધારે પડતું મને જ્યારે એ લોકો મારવા માંડ્યો ત્યારે પછી મારી સેફટી માટે પછી મેં પણ સામે હાથ ઉગામ્યો છે। નથી ઉગામ્યો એમ હું નહીં કહી શકું, મેં હાથ ઉગામ્યો છે, પણ એ મારી સેફટી પછી ન સહન થવા પછીની વાત છે એમાં। એટલે આજે આ મારામારીનો પણ કેસ થયો। ટૂંકમાં એક જ વાત છે કે શિક્ષણ સંબંધી હું કોઈ પણ કાર્ય કરું અથવા કરાવું તો એ લોકોને હંમેશા માનસિક ટોર્ચરિંગ કરે છે, અમને
વારંવાર શું કહે છે કે જો હુકમી ચલાવે છે, હિટલરશાહી ચલાવે છે, આવી વાતો કરે છે. પણ હંમેશા મેં પ્રેમથી જ કામ લીધું છે. જ્યારે પ્રેમથી કામ થાય ત્યારે જ કદાચ મેં એમને ઊંચા અવાજે કદાચ વાત કરી હશે. તેમ છતાં એ લોકો યુનિટી બનાવીને એમાં ગામના સરપંચ જે છે એ સરપંચ એમની યુનિટી બનાવી એમની સાથે રહી અને મને ખોટી રીતે એ કરે છે. મારા ચારિત્ર ઉપર પણ આ રીતે કાદવ ઉછાળીને મને બદનામ કરવાનો પ્રયત્ન આ લોકોએ કરેલો છે અને હું આજે પોલીસ સ્ટેશનમાં FIR માટે આવેલો છું. વાળંદ કિરીટ કુમાર કાનાભાઈ. કિરીટભાઈ, શા માટે બધા પોલીસ સ્ટેશન આવ્યા છો? શું બબાલ થઈ છે? સાહેબ, મારી જોડે સવારે ફોન બાબતમાં એમને ઝઘડો કર્યો કે ફોન મૂકી દો એમ. એટલે મેં એવું કીધું કે પ્રાર્થના પૂરી થાય પછી હું મૂકી દઉં છું. તો એ સીધા ઓફિસમાં દોડીને સીધા જ મારવા માટે દોડ્યા. જેવો મને મારવા માટે દોડ્યા તો એ સીધો વિડીયો કોલ ઉતારતા આગળ ઉપલા અધિકારી એમના સ્વ બચાવ માટે કે હું આ રીતે કઈ મારા વિરુદ્ધમાં પેલું કરવા માટે. એટલે રિંકુલભાઈ સાહેબ ને બધા સ્ટાફ વાળા આવ્યા દોડીને. તો બધા સ્ટાફ વાળાને ધક્કા મારીને એમને આઘા કર્યા અને ઉગ્ર સ્વરૂપ પકડી લીધું. જેમ મન ફાવે એમ બોલે. અને પછી બાજુમાં ઝાડું પડ્યું હતું લાકડી વાળું, એ લાકડી વાળું ઝાડું લઈ અને રિંકુલભાઈને માર્યું. એમને મને ધક્કો માર્યો. જો રિંકુલભાઈ જો મને પકડી ના આવત તો હું પણ પડી જાત. મારી ઉંમર 52 વર્ષની છે અને અગાઉ 18-19 તારીખે પણ મારી જોડે આવું અસભ્યતાભર્યું વર્તન કર્યું હતું. પેટ પકડી બાળકોની વચ્ચે એમ કીધું તને એક ધોલ મારે તો લોહી નીકળી જાય અને તુકારા કરીને. અને તું અહીં નિશાળમાં જોઈ જ નહીં, તું ડોસો અહીં ના ચાલે, તું જતો રહે અહીંથી અને કાલથી નિશાળમાં આવતો નહીં, તને અહીં સહી નહીં કરવા દઉં, તારથી થાય એ કરી લે. જો FIR ફરાવી હોય તો ફરાવી દે ને, જો મરવું હોય તો મરી જાય. હવે આ શબ્દ બોલ્યા એટલે મેં મરવા માટે હું એક રૂમમાં પૂરો પણ ગયો તો એ દિવસે અને હું સુસાઇડ કરતો હતો એ દિવસે. જો આ સ્ટાફ વાળા ના આવત તો એ દિવસ મરી ગયો હોત. અને એને 3 બધી રૂમો જૂની છે એના બાયણા ચોરી નાખેલા છે. બે સરકારની પોલિસીનો ભંગ કર્યો છે એને અને ચોપાળમાં ઓફિસ બનાવી છે મનસ્વી રીતે. કારણ કે એ કોની મંજૂરીથી બનાવી? બાળકોની સલામતી સાથે મોટા ચેડા કર્યા છે એને. કઈ રીતે ચડી શકે? બે બાળક કઈ રીતે બંધ કરી શકે? અને એના અગાઉના તમે આનો ફોન ડિટેલ હતા પછી લેવેટનો ધંધો કરે છે ગાડીઓનો, તો એમને સતત એ પણ ચાલુ હશે. તમે ફોન ડિટેલ એમની તપાસ જો 2-3 વર્ષની અગાઉની બધી, તો ખ્યાલ દૂધનું પાણીનું થઈ જશે. રિંકુલ અંબાલાલ પંડ્યા. રિંકુલભાઈ, શું ઘટના બની છે આજે? શા માટે તમે આવ્યા છો? શું કહેશો? સાહેબ, હું પે સેન્ટર સોડપુર, તાલુકો નડિયાદ, જિલ્લા ખેડામાં શિક્ષક તરીકે સપ્ટેમ્બર 2023થી ફરજ નિભાવું છું. હું જિલ્લા ફેર કચ્છથી અહીંયા જિલ્લા ફેરથી આવેલ છું. આજ રોજ સાહેબ એવી ઘટના બની કે સવારના 7:30 વાગે અમે શાળામાં આવ્યા. હું માસ્ટરમાં સહી કરતો હતો. સહી કરીને સાહેબે મોબાઈલ જમા લેવડાયા. જે મોબાઈલ જમા લેવડાવવાનું માસ્ટર છે એની અંદર પણ મેં સહી કરી. પછી હું પ્રાર્થના માટે આગળ વધતો હતો. અમે સૌ સ્ટાફના મિત્રો આગળ વધતા હતા. પણ મારી સાથે ઉભેલ કિરીટભાઈ સાહેબ છે, એમનો ફોન એમની પાસે હતો. એટલે સાહેબશ્રીએ એવું કીધું કે કિરીટભાઈ તમારો ફોન જમા કરાવી દો. એટલે કિરીટભાઈએ એવું કીધું કે હું પ્રાર્થના પછી સાહેબ જમા કરાવી દઈશ. તો એ સાહેબે કશું વિચાર કર્યો ના કર્યો, હવે વધારે નિયમો એમની જોડે હોય, એમની સમજ પણ એમની રીતે એ સાચા હશે જે હશે. પણ એ સાહેબે એ વખતે કિરીટભાઈ પાછળ દોડ્યા અને એમની જોડે ઉગ્ર વલણ કર્યું. એ વખતે હું ઓફિસની અંદર જ હતો, પણ બીજા શિક્ષકો દોડ્યા એટલે હું પણ એ તરફ દોડ્યો. ત્યારબાદ બધા એકબીજાને છોડાવતા હતા, એ રીતે મેં પણ બંને જણને છોડાવવાનો પ્રયત્ન કર્યો. અમે લોકો છેલ્લા 1-1.5 મહિનાથી સખત એમના ત્રાસને કારણે પીડાઈ રહ્યા છીએ. માનસિક ત્રાસ ખૂબ પડી રહ્યો છે સાહેબ, અતિશય ટોર્ચર છે. એમનું એવું પણ કહેવું છે કે વેકેશન પહેલા તમે કોઈ શિક્ષકોએ કશું કામ કર્યું જ નથી, જે બધું થયું છે એ મારા આયા પછી જ થયું છે. તો એ એમની રીતે કદાચ સાચા હશે પણ ખરા, એ તો બંને તરફ તપાસ થશે એટલે ખ્યાલ આવશે. પણ વિશેષ એ કહેવાનું સાહેબ કે જ્યારે ઘણું બધું આજે ઉગ્ર જે વાતાવરણ બન્યું, એ વાતાવરણ દરમિયાન સાહેબ ઓફિસ તરફ જતા હતા, એમની પાછળ આ કિરીટભાઈ સાહેબ પણ જતા હતા. તો એ સમયે એ સાહેબ પાછા વળીને અમને ધક્કો દીધો. એટલે પછી મને એવું થયું કે આ એમના કરતાં પણ મોટી ઉંમરના છે, મારા કરતાં પણ મોટી ઉંમરના છે. એટલે મેં સાહેબના બચાવમાં રહીને એવું કીધું કે સાહેબ તમે આવું વર્તન ના કરો એમની જોડે. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ તમે ધક્કો ના દો. તો સાહેબ મારી તરફ આવ્યા એટલે હું નીચો નમ્યો અને મેં સહેજ એમને આમ ધક્કો આપીને સહેજ આગળ કર્યા. તો એમણે આમ બધા શિક્ષકોને આમ કવર કરીને મારી પાછળની તરફ પડેલી એક ઝાડુ, પેલી પાછળ દેખાય છે એવી એક લાકડી હતી, તો એ લાકડીથી
આમ તારી માને આવો શબ્દ વાપર્યો જ સાહેબ એમણે, એટલે હું રેકોર્ડિંગમાં પણ બોલું છું કે તારી માને એમ કરીને એ મને માથા પર મારવા ગયા. મેં માથું નમાયું તો મને આ હાથ ઉપર વાગ્યું છે. આજે ખરેખર જાનલેવા હુમલો જ હતો સાહેબ મારી પર, બરાબર. અને ખરેખર શિક્ષકને ન છાજે એવું વર્તન થઈ રહ્યું છે શાળાની અંદર. વિદ્યાર્થીઓને ગઈકાલે પણ મીટિંગની અંદર એવું કીધું હતું, એટલે પ્રાર્થના સભાની અંદર એવું કીધું હતું કે તમારા શિક્ષક વર્ગની અંદર જો મોડા આવે તો તમારે પહેલા મને કહેવાનું, પછી તમારા વાલીને કહેવાનું. તમારા શિક્ષક વર્ગ દરમિયાન જો બીજું કશું કામ કરતા હોય તો પહેલા તમારે મને કહેવાનું, પછી તમારા વાલીને કહેવાનું. ચલો એ વાત કદાચ એમને એવું લાગ્યું હશે કે શાળાના શિક્ષણને સુધારવા માટે આ પગલું ભરવું જોઈએ, તો એ એમની રીતે યોગ્ય પણ છે, અમે ના નથી કહેતા. પણ બાળકો સામે જ્યારે તમે શિક્ષકને આ રીતે ઉઘાડતા કરશો તો બાળકોની અંદર શિક્ષક પ્રત્યે કઈ રીતે અંકુશ રહેશે? શિક્ષકને એ કઈ નજરે જોશે? શિક્ષકને કામચોર જોશે? આ પ્રશ્ન મારો છે કે શું તમે એક જ કામ કરો છો, અમે કોઈ કામ કરતા જ નથી, સરકારે અમને એમ જ નિમેલા છે? અને કયો એવો પરિપત્ર છે કે તમે શિક્ષક ઉપર હાથ અડાડી શકો?